હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, જે બનાવવાનો સમય ફક્ત 3 થી 4 જ મિનિટ લાગે છે. આ અચાર બનાવવા માટે આપણે 1 નંગ દેશી કેરી લેવાની છે. દેશી કેરીની જગ્યાએ તમે તોતા કેરી પણ લઈ શકો છો. દેશી કેરી સ્વાદમાં થોડી ખાટી મીઠી હોવાથી અચારનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. કેરીને આપણે 2 ભાગમાં કટ કરી લેવાની છે ને બીજા ભાગને પણ આપણે વચ્ચેથી કટ કરી તેનો આપણે મનપસંદ શેપ કોઈ પણ આપી દેવાનો છે. આ કેરીને મેં વચ્ચેથી પતલી ચિપ્સ પાડીને પતલી આ રીતે કટ કરી લીધી છે. તમે નાના નાના પીસમાં પણ કટ કરી શકો છો. આ કેરીને આપણે આ રીતે પતલી ચિપ્સ કરી છોટી કરી દેવાની છે. આ રીતે વધારે પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એ રીતે ચિપ્સ કરી લેવાની છે. હવે આ કટ કરેલી બધી જ કેરીને આપણે એક ડીશમાં લઈ લેશું. હવે આ ઇન્સ્ટન્ટ અથાણામાં આપણે શું મસાલા જોઈશે તે જોઈ લઈએ. તેના માટે જે તૈયાર અચાર મસાલો આવે છે તે 2 ચમચી લીધો છે. તમને થોડો વધારે ચટપટો ભાવતો હોય સ્વાદ તો તમે 1 ચમચી વધારે પણ લઈ શકો છો. 1 ચમચી સાકર પાવડર. સાકર પાવડરથી આ અચારનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અચારના મસાલામાં થોડો મીઠાનો ભાગ આવે છે, તેથી મેં મીઠું વધારે નથી લીધું, ફક્ત 5 ચમચી જ લેવાનું છે. તમે તમારા સ્વાદ મુજબ પણ લઈ શકો છો. હવે તેલ મેં પહેલેથી જ ગરમ કરી થોડું ઠંડુ પાડી તૈયાર કર્યું હતું, તે મેં 2 ચમચી એડ કર્યું છે. હવે આ બધો જ મસાલો કેરીમાં બરાબર કોટ થઈ જાય તે રીતે મિક્સ કરવાનો છે. તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ કાચી કેરીના અચારનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને બનાવવાનો સમય પણ ફક્ત 2 થી 3 જ મિનિટનો લાગ્યો છે. આ કાચી કેરીનું અથાણું તમે ફ્રીજમાં સ્ટોર કરીને 15 થી 20 દિવસ ખાઈ શકો છો. આ અચાર બનાવવા માટે ફક્ત એક જ મસાલાનો ઉપયોગ કરી ખાટું મીઠું અચાર તૈયાર થઈ જાય છે. આ અચારને આપણે હવે કાચની એક નાની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી દઈશું. આ ઇન્સ્ટન્ટ અચાર રોટલી, ભાખરી, થેપલા, પરોઠાનો સ્વાદ બમણો કરી દે તેવું તૈયાર થાય છે. આ અચારને આપણે બાળકોને લંચ બોક્સમાં થેપલા, પરોઠા સાથે પણ આપી શકીએ છીએ. આ અચાર દાળ ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. આ બોટલને તમે 15 થી 20 દિવસ ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકો છો. તો ચટાકેદાર ઇન્સ્ટન્ટ અચાર બનીને તૈયાર થઈ ગયું છે. આ અચાર તમે અત્યારે કેરીની સિઝન છે તો 15 દિવસનું તાજું બનાવીને આ રીતે કાચની બોટલમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરીને રોજ ખાવા સાથે ઉપયોગમાં લઈ શકો છો. ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થતું આ અચાર ખાવામાં ચટાકેદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ.